સાવધાન જો તમે અથવા તમારા બાળકો મોડી રાત સુધી મોબાઈલ પર ગેમ રમો છો તો આ સમાચાર તમારી ઊંઘ ઉડાવી દેશે। મેરઠમાં પબજી ગેમની લતે 22 વર્ષના એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે। 22 વર્ષનો મોહમ્મદ कैफ જે રાત્રે 3 વાગ્યા સુધી હેડફોન લગાવી આ ગેમ રમતો હતો। અચાનક તે બેભાન થઈ ઢળી પડ્યો। જ્યારે હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેનું બ્લડ પ્રેશર હતું 300 ને પાર। ડોક્ટરોના મતે સતત ગેમિંગ અને હાઈ બ્લડ પ્રેશરને કારણે તેના મગજની નસ ફાટી ગઈ હતી। 2 દિવસની જિંદગી અને મોતની વચ્ચેની આ જંગ બાદ कैफે આખરે દમ તોડી દીધો। कैफ પરિવારનો એકનો એક દીકરો હતો જેના લગ્નની વાતો ચાલતી હતી, પણ એક લતે હસતા રમતા પરિવારમાં માતમ ફેલાવી દીધો। યાદ રાખો, વર્ચ્યુઅલ ગેમની જીત માટે રિયલ લાઈફ હારવી એ મૂર્ખામી છે। ડોક્ટરો પણ કહે છે મોબાઈલથી દૂરી અને મેદાન જરૂરી। બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડી દો અને તેમને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો। આ વિડીયો દરેક માતા પિતા સુધી પહોંચાડો અને આ વિડીયો માત્ર સમાચાર નથી, એક ચેતવણી છે। આજે તમારા પરિવારને જાગૃત કરો, શેર કરો આ વિડીયો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।